નિજ લેખનના વિડીયોમાં ફરીથી આપનું ભાવભર્યું સ્વાગત છે અને આજે આપણે કોઈ બુક રિવ્યૂ કે એવું કંઈ નથી ચર્ચા કરવાના પણ આજે આપણે ચર્ચા કરવાના છીએ એક કલા વિશે, એક આર્ટ વિશે. હવે આપણા ગુજરાતમાં કલા આર્ટ એક પેઇન્ટિંગ તો ઘણા બધા છે, જેમ કે રોગન આર્ટ લઈ લઈએ, જેમ કે માતાની પછેડી એ પણ એક આર્ટ છે. તો આવા તો ઘણા બધા આપણા ગુજરાતમાં આર્ટ છે, પણ સૌ પ્રથમ આપણે આજે જે ડિસ્કસ કરવાના છીએ એ બહુ વાયરલ પેઇન્ટિંગ છે, બહુ ટ્રેન્ડિંગમાં પણ છે. અવારનવાર આપણે કેફેઝમાં ફોટોઝમાં જોતા હોઈએ, કેફેઝમાં લટકાયેલા હોય દિવાલ ઉપર, વોલ ઉપર, દેન પોસ્ટર્સમાં જોતા હોઈએ, તો અવારનવાર ટ્રેન્ડિંગમાં આવે છે એમ આ પેઇન્ટિંગ. તો એવી એક પેઇન્ટિંગ છે જે આપણા ગુજરાતની નથી, પણ હા, દક્ષિણ ગુજરાતમાં બહુ પ્રખ્યાત છે. હવે દક્ષિણ ગુજરાતમાં કેમ? કારણ કે આ પેઇન્ટિંગ સ્પેશિયલી મહારાષ્ટ્રની છે, એટલે મહારાષ્ટ્ર ગુજરાતને અડે એટલે દક્ષિણ ગુજરાતને અડે એટલે દક્ષિણ ગુજરાતમાં પણ આ પેઇન્ટિંગ બહુ પ્રખ્યાત છે. વારલી પેઇન્ટિંગ. હવે વારલી આર્ટ કહેવાય છે આને. વારલી આર્ટ એટલે કે વારલી શબ્દ ક્યાંથી આવે હોય? વારલી શબ્દ એટલે વારલી એક આદિવાસી પ્રજાતિનું નામ છે અને વારલી એટલે શબ્દ ક્યાંથી આવ્યો કે વારુલ જે કહેવાય, વારુલ એટલે જમીન કે કોઈ ખેતરના ટુકડાનો નાનો ભાગ, એને આપણે વારુલ કહીએ. તો એ વારુલ પરથી આ વારલી આર્ટ અને આ વારલી આદિવાસી પ્રજાતિનું નામ પડ્યું. એટલે પહેલા તો કેવું હતું કે મહારાષ્ટ્રમાં જ આ પેઇન્ટિંગ બહુ પ્રખ્યાત હતી, પણ ધીમે 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 ટ્રેન્ડિંગમાં આવી. કારણ કે આપણે જોઈએ કે એમાં બહુ જીઓમેટ્રિક શેપ્સ છે. નોર્મલી પેઇન્ટિંગ કેવી હોય કે આપણે કોઈ વળાંક લઈને કોઈ શેપ લઈને આપણે પેઇન્ટિંગ બનાવીએ અને એમાં કઈ શેપનું એવું કોઈ નક્કી ના હોય કે એમાં ગોળ પણ હોય, ચોરસ પણ હોય, ત્રિકોણ પણ હોય, બધું જ હોઈ શકે પેઇન્ટિંગમાં. પણ આ આર્ટમાં 3 કે 4 શેપ, જેમ કે ચોરસ છે, ગોળ છે, ત્રિકોણ છે, એટલે કે આવા 4-5 પ્રકારના શેપ્સને લઈને જ આખી પેઇન્ટિંગ બનાવવામાં આવે છે. તો આજે વાત કરીએ વારલી આર્ટ. વારલી આર્ટ એટલે કે સ્પેશિયલી વારલી આર્ટને મુખ્યત્વે સ્ત્રીઓ બનાવતી હોય છે. પહેલાના જમાનામાં જ્યારે વારલી આર્ટ એટલો પ્રખ્યાત પણ નહોતો, ત્યારે વારલી આર્ટ કેવું કહેવાતું કે ઘરમાં જ્યારે આપણે કોઈ પ્રસંગ હોય ને આપણે જેમ રંગોળી બનાવીએ, ત્યારે સ્ત્રીઓ ઘરમાં વારલી આર્ટ બનાવતી. અને વારલી હવે તો કેવું કે કલર્સથી પેઇન્ટિંગ કરે છે, એ પણ કેનવાસમાં, પેપર ઉપર. હવે તો એવું આવી ગયું. તો પહેલા લોકોને કેનવાસ કે પેપર એટલા બધા નહોતા, તો મુખ્યત્વે સ્ત્રીઓ આ જે કલા છે એ મુખ્યત્વે જે મડ કહેવાય એના, જે માટીને ભેગી કરી અને પછી એમાં માટીને લીંપી નાખે, એટલે એ જે પાછળનો ડાર્ક કલર તૈયાર થઈ ગયો. અને માટીને લીંપ્યા પછી જે ઉપરનો વ્હાઈટ કલર આવે છે અત્યારે, એ તો કલર યુઝ કરે છે, પણ પહેલાના જમાનામાં મુખ્યત્વે જે સ્ત્રીઓ યુઝ કરતી એ જે ચોખાના લોટનું પેસ્ટ, એ પણ એક કલર જ થયો. તો પહેલાના જમાનામાં સ્ત્રીઓ એવી રીતે વારલી આર્ટનો ઉપયોગ કરતી. હવે વારલી આર્ટની હિસ્ટ્રીને લઈને આપણે જાણીએ તો વારલી આર્ટ મુખ્યત્વે જેમ જેમ ગામડામાંથી જેમ શહેરમાં, પછી નેશનલ લેવલે, ઇન્ટરનેશનલ લેવલે આવે, તો કઈ રીતે વારલી આર્ટ પ્રખ્યાત થઈ? તો સ્પેશિયલી જીવ્યા સોમા માશે કરીને એક વ્યક્તિ છે, એમણે એક્ઝિબિશનમાં પોતાનું જે વારલી આર્ટ છે એ રજૂ કર્યું હતું અને પછી ધીમે 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 ટ્રેનિંગ સેશન થયા અને એ રીતે વારલી આર્ટ પ્રખ્યાત થયું. હવે મારી જોડે વારલી પેઇન્ટિંગ છે, જેમ કે તમે જોઈ રહ્યા છો. અહીંયા આપણે વારલી પેઇન્ટિંગમાં જોઈ રહ્યા છીએ કે મુખ્યત્વે કોઈ રિચ્યુઅલ હોય કે કોઈ મેળો હોય કે કોઈ પણ પ્રકારનું જે ગેધરિંગ હોય, જે ઘણા મોટા પ્રમાણમાં હોય, એને લઈને વારલી આર્ટ બનાવી શકાય એવું કહેવાય છે. તો અહીંયા જે મારી જોડે છે એમાં આપણે જોઈ શકીએ કે
અમુક પ્રકારના શેપ્સ જેમ કે ત્રિકોણ છે, ગોળ છે, ચોરસ છે, તો એ રીતે એ શેપ્સથી આખી પેઇન્ટિંગ તૈયાર થાય. વધારાના કોઈ શેપ્સ ના હોય આમાં. એ ગોળ, ચોરસ, સર્કલ, સ્ક્વેર, ટ્રાયંગલથી જ આખી વાર્લી પેઇન્ટિંગ બને. હવે આપણને એવું થાય કે બધી પેઇન્ટિંગમાં આપણે જોતા હોઈએ કે ક્યાંક ને ક્યાંક કેફેઝમાં જોતા કે બધી પેઇન્ટિંગમાં કોઈ પ્રકારનો ડાન્સ એટલે કે કોઈ પ્રકારનું નૃત્ય થતું હોય. તો આપણને એવું થાય કે આ નૃત્ય સામાન્ય છે, પણ એ એમના લોકોનું પ્રખ્યાત નૃત્ય છે જે ટર્પા નૃત્ય કરીને વખણાય છે. તો જ્યાં પણ એ લોકો આવી રીતના ડ્રો કરવામાં આવે છે કે જ્યાં એ લોકો આવી રીતે નૃત્ય કરતા હોય તો એ લોકો ટર્પા એટલે કે એ વારલી પ્રજાતિના લોકોનું નૃત્ય છે, એટલે કે ટર્પા નૃત્ય કરતા હોય. ટર્પા નૃત્ય એટલે જેમાં કેવું હોય કે વચ્ચે એક માણસ કોઈ વાંસળી કે ભૂંગળું વગાડતો હોય અને આજુબાજુ બધા ડાન્સ કરતા હોય. એના ટર્પા ડાન્સ કહેવાય. વારલી આર્ટનું જે મેઇન ઓરિજિન છે, જેમ કે આવ્યું ક્યાંથી એમ જે મેઇન એક કહેવાય ને એક ગામમાંથી આવ્યું, તો એ ગામ છે મહારાષ્ટ્રના પલઘર જિલ્લાનું. તો જે પલઘર જિલ્લો છે ત્યાંથી આદિવાસી પ્રજાતિઓ પહેલા તો સ્ત્રીઓ જ બનાવતી હતી, હવે તો બંને જેન્ડર વારલી આર્ટ બનાવી શકે છે. તો એ પલઘર જિલ્લામાંથી, મહારાષ્ટ્રના પલઘર જિલ્લામાંથી ત્યાંથી વારલી પેઇન્ટિંગ બહુ પ્રખ્યાત થયું છે. અને પહેલા તો કેવું કે જે વારલી આદિવાસી જે લોકો હતા એ જ પેઇન્ટિંગ બનાવતા. હવે તો બધા જ બનાવે છે, પણ પહેલા એવું હતું કે વારલી પ્રજાતિના લોકો જ વારલી પેઇન્ટિંગને બનાવતા હતા. જીવ્યા સોમા માશેની વાત કરી લઈએ તો જીવ્યા સોમા માશે એ 1970માં એમણે ટ્રેનિંગ સેશન ને એ બધું ચાલુ કર્યું. તો એ રીતે પછી વારલી પેઇન્ટિંગ જે છે એ પ્રખ્યાત થઈ અને એમને વારલી પેઇન્ટિંગના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. મારી જોડે જે પેઇન્ટિંગ છે એ પેઇન્ટિંગ છે ભાદરવી પૂનમનો મેળો જે આપણા અંબાજીમાં ભરાય છે એની સ્પેશિયલી પેઇન્ટિંગ છે. મને ગિફ્ટમાં આવી છે અને આ પેઇન્ટિંગને બનાવી છે ડૉક્ટર રાજેશ પટેલે, વન ઓફ માય ફ્રેન્ડ્સ ફાધર. તો બહુ સરસ રીતે પેઇન્ટિંગને રજૂ કરી છે, જેમાં ચકડોળ પણ છે, મેળો આખો પ્રસ્તુત કર્યો છે અને આપણે જોઈ શકીએ કે એ લોકો એમના જે ત્યાંનું જે નૃત્ય હોય એ પણ કરી રહ્યા છે, રથ હાંકી રહ્યા છે. પછી અહીંયા મંદિર છે અને અહીંયા મેળો છે, આખો આ મેળો ભરાય છે, અહીંયા નદી છે. તો એવું બહુ સરસ રીતે અહીંયા વર્ણન કર્યું છે મસ્ત પેઇન્ટિંગમાં. વારલી પેઇન્ટિંગને લઈને મને ડિસ્કસ કરવાની કઈ રીતે ઈચ્છા થઈ, તો એમાં એવું હતું કે મારા ઘરે ગિફ્ટ આવીને મને એવું હતું કે કેમ વારલી પેઇન્ટિંગ અમુક પ્રકારના શેપ્સમાં જ રચાય છે. આપણે જોઈ શકીએ કે વારલી કેવું કે ગોળ, ચોરસ ને ત્રિકોણ, ને એમાં પ્રાણીઓ પણ આવી જાય, પ્રકૃતિ પણ આવી જાય. એટલે એક પ્રકારનું સિમ્પલી જે પેલો સંદેશો મોકલતો હોય ને કે બધા જ અહીંયા બધા એક સમાન છે. કોઈ અમીર નથી, કોઈ ગરીબ નથી, બધા જ આપણે દુનિયામાં જોઈએ ને જ્યારે વારલી પેઇન્ટિંગ હોય તો એને દૂરથી જોઈએ ને તો આપણે બધા એક સમાન જ દેખાય. તો આ બહુ મસ્ત આમ જે કહેવાય એકદમ રેર આવું કોઈ પેઇન્ટિંગ બનાવી શકે. તો એ પેઇન્ટિંગ મારા ઘરે આવ્યું તો મને એવું જાણવાની ઈચ્છા થઈ કે ભાઈ આવું તો શું છે આ પેઇન્ટિંગમાં, અને મેં પછી રિસર્ચ કર્યું. વારલી પેઇન્ટિંગને લઈને આપણે આટલું ડિસ્કસ કર્યું, આપણે આટલી ચર્ચા કરી. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. આજના માટે બાય બાય.